નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા ટ્યુશન ક્લાસની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. હું પંકજ પટેલ. આજે આપણે પ્રકરણ 1ના મનોયત્ન 1.2 જે વિભાગ એ, બી અને સી ની અંદર પૂછાતા જે પ્રશ્નો છે એનું આજે આપણે સોલ્યુશન જોવાના છે. તો નીચેના જે પ્રશ્નો છે એના એક કે બે શબ્દોમાં આપણે જવાબ આપવાનો છે. જેમાં પહેલો પ્રશ્ન છે, તમે આવશો એ વિધાન અસત્ય હોય તો તમે આવશો નહીં એ વિધાન કેવું હશે? મતલબ અહીંયા નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ છે કે મૂળ વિધાન સત્ય હોય તો એનો નિષેધ અસત્ય હોય, મૂળ વિધાન અસત્ય હોય તો એનો નિષેધ સત્ય હોય. એટલે કહે છે કે તમે આવશો એ વિધાન અસત્ય છે, તો તમે આવશો નહીં એ વિધાન કેવું હોય? તો એ વિધાન સત્ય હશે. બીજા નંબરે પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ એ વિધાન કેવું હોય? તો અસત્ય હોય, કારણ કે સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ છે ટી તો જ ટી, નહીં તો એફ. ત્રીજો પ્રશ્ન છે, ત્યારબાદ પી સમુચ્ચય ક્યુ એ વિધાનમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને શું કહે છે? તો પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન કહે છે. ત્યાર પછી પી અસત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી વિકલ્પન ક્યુ એ વિધાનનું સત્યતા મૂલ્ય જણાવો. જો પી અસત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી વિકલ્પન ક્યુ એ વિધાન પણ અસત્ય જ હોય છે. વિકલ્પનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે એફ તો જ એફ. આ યાદ રાખજો. ત્યારબાદ પી વિકલ્પન ક્યુ એ વિધાન રૂપમાં પી એ વિકલ્પનની કઈ બાજુના ક્ષેત્રમાં આવતું વિધાનનું સ્થાન સૂચવે છે? તો ધ્યાન રાખો કે પી વિકલ્પન ક્યુ કહે છે. પી વિકલ્પન ક્યુ, તો આ વિકલ્પન છે, આ તમારો જમણો હાથ છે ને આ તમારો ડાબો હાથ છે. તો પી એ વિકલ્પનની કઈ બાજુ છે? ડાબી, અને ક્યુ એ તેની જમણી બાજુ. તો પી એ એની જમણી બાજુના વિધાનનું સ્થાન સૂચવે છે. પી અસત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી શરતી ક્યુ વિધાનનું સત્યતા મૂલ્ય જણાવો. તો પી અસત્ય હોય અને પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી શરતી ક્યુ એ વિધાન અસત્ય હોય છે. પી શરતી ક્યુ એ વિધાનનું રૂપ વાચન લખો. બરાબર? તો પી શરતી ક્યુ એ વિધાનમાં એવું લખાય કે જો પી તો ક્યુ. ત્યાર પછી પી અસત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી દ્વિશરતી ક્યુ એ વિધાન કેવું હોય છે? તો પી અસત્ય હોય અને ક્યુ પણ અસત્ય હોય તો દ્વિશરતીના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે આખું જે પી દ્વિશરતી ક્યુ વિધાન છે એ સત્ય હોય છે. પી દ્વિશરતી ક્યુ એ વિધાનમાં રજૂ થતા સંયુક્ત વિધાનને શું કહે છે? તો પી દ્વિશરતી ક્યુ એ રૂપમાં રજૂ થતા સંયુક્ત વિધાનને દ્વિશરતી સંયુક્ત વિધાન કહે છે. પછીનો છેલ્લો પ્રશ્ન છે, સત્યતા ફલનલક્ષી કારકો કેટલા છે? તો સત્યતા ફલનલક્ષી કારકો 5 છે, કારણ કે 5 તાર્કિક કારકો હંમેશા સત્યતા ફલનલક્ષી જ છે, ભલે એકમુખી હોય કે દ્વિમુખી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, મુખ્ય બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નો જે છે એક બે વાક્યમાં જવાબ આપો. આ જે છે વિભાગ સી માં પૂછાયો પ્રશ્ન છે. બરાબર? ઘણી વખત ડી માં આના પ્રશ્નો પૂછાતા હોય છે. નિષેધ એ એકમુખી કારક શા માટે કહેવાય છે? તો નિષેધનું ક્ષેત્ર માત્ર તેની જમણી બાજુ હોવાને કારણે નિષેધને એકમુખી કારક કહેવામાં આવે છે. દ્વિમુખી કારકો કેટલા છે, કેટલા પ્રકારના છે ને કયા કયા? તો દ્વિમુખી કારકો 5 પ્રકારના હોય છે: સમુચ્ચય, શરતી, દ્વિશરતી અને વિકલ્પન. ત્યાર પછી નિષેધનો સત્યતા કોઠો રચો. તો નિષેધનો સત્યતા કોઠો રચો, એમાં મૂળ વિધાન છે પી અને પછીનો સ્તંભ આવશે નિષેધ પી. એમાં પહેલી હરોળમાં પી સત્ય તો અસત્ય, અસત્ય તો સત્ય, જે બહુ ઈઝી છે, તમે લખી શકશો. જે આપણે 5 પ્રશ્નો ભણ્યા, નેક્સ્ટ એ સત્યતા કોઠા એમાં જોઈ લેવા તમારે. 4 નંબરનો પ્રશ્ન છે, સમુચ્ચયનું લક્ષણ આપો. તો જે સંયુક્ત વિધાનમાં બે સાદા વિધાનો અનેકારક વડે જોડાયા હોય તે સંયુક્ત વિધાનને સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન કહે છે. વિકલ્પનનો સત્યતા કોઠો રચો. વિકલ્પનનો સત્યતા કોઠો પ્રશ્નની અંદર જોઈ લેવો. વિકલ્પનની સત્યતા ફલનલક્ષી કારક શા માટે કહેવાય છે? તો વિકલ્પન હોય, શરતી હોય, દ્વિશરતી હોય કે નિષેધ હોય કે સમુચ્ચય હોય, 5 તાર્કિક કારકો જે છે સત્યતા ફલનલક્ષી કારક છે. તો એ 5 તાર્કિક કારકો અહીંયા વિકલ્પનને શા માટે સત્યતા ફલનલક્ષી કારક કહે છે? કારણ કે તે એક એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. શરતીનો સત્યતા કોઠો પૂછ્યો છે તો એના પ્રશ્નની અંદર જોઈ લેવો. એમાં આવે છે ટી એફ તો જ એફ મેઇન વસ્તુ છે. શરતીમાં સમાવેશ પામતા પ્રત્યેક સાદા વિધાનને શું કહે છે? તો શરતી વિધાનમાં સમાવેશ પામતા પહેલા વિધાનને પૂર્વાંગ અને શરતી પછી આવતા વિધાનને ઉત્તરાંગ. એટલે પી એટલે પૂર્વાંગ, શરતી પછી ક્યુ એટલે ઉત્તરાંગ. પૂર્વાંગ અને ઉત્તરાંગ. દ્વિશરતી વિધાનનું લક્ષણ આપો. બરાબર? તો જે સંયુક્ત વિધાનમાં બે સાદા વિધાનો જો તો અને તો જ કારક વડે જોડાયા હોય તેને દ્વિશરતી વિધાન કહે છે. ત્યાર પછી જે પ્રશ્ન છે, નિષેધ પી સમુચ્ચય ક્યુ, પી વિકલ્પન ક્યુ અને પી દ્વિશરતી ક્યુ એ વિધાનના રૂપના વાચન લખો. નિષેધ પી એટલે પી નથી,
પી સમુચય ક્યુ એટલે પી અને ક્યુ, પી વિકલ્પન ક્યુ એટલે કાં તો પી અથવા ક્યુ, પી દ્વિશર્તી ક્યુ એટલે જો પી તો અને તો જ ક્યુ. તો આ હતું આપણું આજનું મનોયત્ન 1.2. તો વિદ્યાર્થી મિત્રો, આજનું મનોયત્ન 1.2 આપણને જો યોગ્ય લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી, વિડીયોને શેર કરી, અન્ય વિદ્યાર્થીઓ સુધી ગુજરાતના ખૂણે ખૂણે ફરી પહોંચાડો.